થોડી શાંતિ જણાવો ભાઈઓ અને બહેનો। લસણભાઈ આજની આ લસણભાઈ મુક્તિ તમે ઉત્સવ બે જણા નામ આથમતી સંજય બિલાડભાઈ લસુભાઈ રાધો તરિષ્ઠા સોરણ સમયમાં વિનાશ પુષ્પો બુંદી રૂપે ખડલઈ પાલની ધરતી ઉપર લસુભાઈ રાધો મહીસાગર નદીના કિનારે અખિલ ભારતીય આદિવાસી મહાસમિતિ દ્વારા આ આયોજન કરેલું છે। ત્યારે સૌથી પહેલા આપણે આ કમિટીને આ કાર્યકર્તાઓને અને દૂર દરાજથી અત્રે ઉપસ્થિત પધારેલા મહેમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, બધાઈ હો। હવે એક જરા શાંતિ જાળવજો ભાઈઓ। કે સામાજિક કાર્યકર્તાઓ જરા હું ગુજરાતી કહું એટલે તમને કદાચ મજો ના આવતો પણ હું હિન્દીમાં કહું कि राजस्थान आदिवासी महासमिति ने एक ऐसा बेड़ा उठाया है जो अभी पूरे देश में ये गुंजाइश गूंजती रहेगी, ये गूंज पूरे देश में चलेगी। और बात उन्होंने जो बताई है तमे सामळो हूँ तमने अपनी भाषा में ज कहूं कि जे डीजे वाजे ई छोकराना काळजो फाटी जाए, जे डीजे वाजे नाना बाळकाना धड़कन बंद थई जाए, दवाखाना में लई जाओ पड़े, लाखों रुपया खर्च होता ते सोरो माई कांगलो पैदा थाय, जेना पेट में गरब है ई बाईनो गरब पड़ी जाए डीजे वाजे नाचती है। तो याद रखजो, आ तमार खास याद रखવાની જરૂર થાય। હું અતરો મોટો હો ઉંમર વાળો હો તોય ડીજે વાળા પાસે નહીં જતો, મારે અહીંયા તડતડ થાય જ કણી હું થતો હોય પણ નાના બાળકાને તણે અહીંયા મારા આદરણીય બેન શ્રી એમને હું ધન્યવાદ આપું છું કે પ્રિન્સિપાલ હે એમને કોઈ પડી નહીં તોય છતાં આપણા સમાજને આટલું માર્ગદર્શન આલે હે। આ સમાજ વાળા દિવસ રાત ઊંઘમાં જાગતે સિર્ફ સમાજની ચંકના કરનારા વ્યક્તિઓ ધુરંધર નેતા આપણા સમાજને વાર ને મળે, આ મળી ગયા એ મળી ગયા। આ માણસે જે બેડો ઉઠાવેલો है એક સમાજના ઉત્થાન બદલાય, સમાજના વિકાસ બદલાય અને અમારો સમાજ કઈ રીતે આગળ જાય એમને એક फर्स्ट क्लास विचारधारा प्रकट कर ले है। विचारधारा ने लईने आ रात दिवस मेहनत करीने आपड़ा सबने एक मार्गदर्शन आलेलो है, आपड़ा पालन करवो જોઈએ। બીજો કે દારૂની વાત થઈ તો पुलिस ने मेहरबानी सिवाय दारूના અડ્ડા ચાલી ના શકે, આ સસ્તી કે હે पुलिस ने मेहरबानी सिवाय આ ગામડામાં દારૂના અડ્ડા ના ચાલી શકે। आ मौका हो तमार हमणी लेवानो। बीजो कि सुप्रीम कोर्ट एक आदेश आलेलो कि 100 मीटर से नीचे के जितने भी डूंगर है, पहाड़ी है, इनको भूमाफिया वालों को क्या कहते हैं खान खनिज वालों को दे दो। पर राजस्थान वालों नो आवाज दिल्ली सुप्रीम कोर्ट સુધી જતો રહેલો અને આખી સુપ્રીમ કોર્ટ પણ આલી ગઈ, તેને એ આદેશ પાછો ખેંચવો પડ્યો અને અરાવલી બચાવ અભિયાન ચાલુ થઈ ગયું જોધપુર સુધી। હવે આપણી માંગ એવી રહે કે 100 મીટર થી નીચેના ડુંગરા આદિવાસીઓને હોપી દો, આ માંગ કરવી પડે। આપણે આદિવાસી રૂખડાઈ રૂપ હે અને વને પાળ હે અને આપણો અધિકાર મળે, એના બદલે આપ सबसे सहयोग चाहिए, सबका सहयोग चाहिए अपने को। और मिलकर ये जितने भी जमीन खेती लायक है वहां से फॉरेस्टर विभाग को हटाकर आदिवासियों को ये भूमि सौंप दी जाए, उसके लिए बहुत बड़े आंदोलन की जरूरत है। जय हिंद, जय भारत। वेरी गुड।